તો ગુજરાત સરકારે 2026 અને 27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે। ગુજરાત સરકારે અત્યાર સુધીનું સૌથી મોટું આ બજેટ રજૂ કર્યું છે। 4,08,000 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે। અર્નિંગ વેલ, લિવિંગ વેલ પર ફોકસ કરીને બજેટને રજૂ કરવામાં આવ્યું છે। ગુજરાત એટ 2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ અપાશે। તો વિકસિત ગુજરાત @2047ના સંકલ્પને આગળ વધારતું આ બજેટ અમદાવાદને ઓલિમ્પિક રેડી સિટી બનાવશે। ઇલેક્ટ્રિક વાહનો પર 5% રિબેટ યોજના વધુ 1 વર્ષ માટે લંબાવાય છે। ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા સત્રના ત્રીજા દિવસે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026 અને 27નું બજેટ રજૂ કર્યું। નાણામંત્રીએ સતત 5મી વખત આ બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે। ગુજરાતનું 4,08,000 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કરવામાં આવ્યું છે। તો શું છે બજેટની મોટી વાતો તે પણ સમજીએ। વિકસિત ભારત 2047ના સંકલ્પને આગળ વધારવા માટે સંકલ્પ લેવામાં આવ્યા। ગુજરાત @2035 રોડમેપ સાથે વિકાસ યાત્રાને વેગ આપવાની સાથેનું આયોજન, રોજગારી સર્જન અને માથા દીઠ આવક વધારવાનો પણ ધ્યેય આ બજેટમાં રજૂ કરવામાં આવ્યો છે। સાથે જ યુવાનોને એઆઈ આધારિત રિસર્ચમાં નવી તકો પણ મળશે। આજનું આ બજેટ જેની મહત્વની વાતો, સેમિકન્ડક્ટર અને હાઈ વેલ્યુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન મળશે। સાથે જ ઘર સૌના માટે 3.15 લાખ આવાસોનું આયોજન, 15 લાખ નવા 3.15 લાખ આવાસોનું આયોજન, પછાત વર્ગ માટે શિક્ષણ સહાયમાં વેગ અપાશે।